એ એનામાં કેટલી બૌદ્ધિક ક્ષમતા રહેલી છે એ આપણને બતાવે છે. તમે તમારી સ્ક્રીન પર બુદ્ધિની વ્યાખ્યાઓના સારરૂપ જે સ્પષ્ટતા આપી છે તે જોઈ શકો છો કે ટૂંકમાં બુદ્ધિને વ્યાપક અર્થમાં સંકટનો સામનો કરવાની તેમજ તદ્દન નવીન અને વિકટ પરિસ્થિતિને હલ કરવાની કુને તરીકે ગણાવી શકાય. આવી બૌદ્ધિક ક્રિયા દરમિયાન સામાન્યતઃ વ્યક્તિ કેટલાક તબક્કાઓમાંથી પસાર થાય છે અને એ તબક્કાઓ એ ક્રમશઃ આપણે જોઈએ તો એમાં પહેલો તબક્કો છે કે તે પરિસ્થિતિનો મર્મ સમજે છે, તેનો પૂરેપૂરો ક્યાસ કાઢે છે. તો મિત્રો, આફ્ટર ઓલ તો આપણે જે કંઈ સિચ્યુએશન છે, જે કંઈ કન્ડિશન્સ છે અને નવી નવી જે વિકટ પરિસ્થિતિઓ એ ઉત્તરોત્તર જીવનમાં જેમ જેમ આપણે એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જઈએ ત્યારે સ્વાભાવિક રીતે એ જે બદલાતી પરિસ્થિતિ છે એની સાથે અસરકારક જે સમાયોજન સાધવામાં, એ પરિસ્થિતિનો અંદાજ તારવવામાં, ક્યાસ કાઢવામાં જે બૌદ્ધિક ક્ષમતાનો જે પરિચય છે એ આપણને મળતો હોય છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો બીજા જે તબક્કાની વાત છે કે પરિસ્થિતિનો મુકાબલો કરવાની સ્વશક્તિઓ અને મર્યાદાઓ નક્કી કરે છે, ભૂતકાળના અનુભવમાંથી માર્ગદર્શન મેળવે છે, ઉકેલના અનેકવિધ તરીકાઓની અમૂર્ત અજમાયશ કરીને શ્રેષ્ઠ ઉકેલ તારવે છે અને સ્વશક્તિઓનો જેમાં અલ્પતમ વ્યય થાય તેવો માર્ગ અપનાવે છે. તો આ જે પાંચેક બાબતોની આપણે જે મિત્રો વાત કરી એ જો યોગ્ય રીતે આપણે કરી શકીએ તો એ વસ્તુ સ્વયં સ્પષ્ટ કરે છે કે આપણે આપણા આજુબાજુના પર્યાવરણને આપણામાં રહેલી બૌદ્ધિક ક્ષમતાનો પરિચય કરાવી રહ્યા છીએ. એટલે મૂળતઃ પ્રોબ્લેમ સોલ્વિંગ, સમસ્યાનો ઉકેલ મેળવવો, એ એક બુદ્ધિપૂર્વકનું, યુક્તિપૂર્વકનું કામ એ થયું ગણાય. અને આપણે સૌ જાણીએ છીએ કે જન્મથી જ સમસ્યાઓની શરૂઆત થઈ જાય છે, ચેલેન્જીસની શરૂઆત થઈ જાય છે અને વોર્મ ટુ ગ્રેવ એટલે આપણી પારણાથી સ્મશાન સુધીની જે યાત્રા છે એમાં ઉત્તરોત્તર સતત અવનવા પ્રશ્નો, અવનવી સમસ્યાઓ, વિકટ પરિસ્થિતિઓ, ચેલેન્જીસ, સંઘર્ષો અને સાથે સાથે પેરેલલ ચાલતા આપણા લક્ષ્યો, આ બધું જ હોય છે. એટલે એ કસોટીઓમાંથી પાર ઉતરીને આપણે આપણા લક્ષ્યો સિદ્ધ કરવા તરફ આગળ વધવાનું છે. તો એ પ્રોબ્લેમ સોલ્વિંગનો જે નેચર છે એ પણ એ બુદ્ધિનું ઘોતક છે એવું આપણે કહી શકીએ અને એમાં પણ આપણા બૌદ્ધિક ક્ષમતાનો એ આપણને એ પરિચય થાય છે. તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો બુદ્ધિની એક વ્યાખ્યા કે બુદ્ધિનું સ્વરૂપ, તેના ઘટકો અને તેના પ્રકારો વિશે મનોવૈજ્ઞાનિકોમાં અનેક મતમતાંતરો છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો બુદ્ધિને અખંડ ક્રિયાશક્તિ માને છે. બીજા કેટલાક મનોવૈજ્ઞાનિકો મત પ્રમાણે બુદ્ધિ એ શીખવાની ક્રિયા, સ્મૃતિ, પ્રત્યક્ષીકરણ, તર્ક જેવી અનેક જ્ઞાનાત્મક ક્રિયાઓનો સમુચ્ચય રૂપ છે. તો મિત્રો, અહીંયા વિશેષતઃ જે કોગ્નિટિવ જે મેટર છે, જ્ઞાનાત્મક જે બાબતો છે, સ્મૃતિ, કલ્પન, એની સાથે બુદ્ધિને વધારે જોડવાનો જે પ્રયાસ છે એ થયો છે. અને પ્રમુખતા આપણે એ પણ જોયું છે કે જે લોકોને આપણે બુદ્ધિશાળી ગણીએ છીએ તેઓમાં આ બધી જ બાબતો, જેને આપણે ઉચ્ચ મનોવ્યાપારો કહીએ છીએ, જ્ઞાનાત્મક વ્યાપારો કહીએ છીએ, એ તરફની એમની અભિમુખતા એ કમ્પેરેટિવલી જે જનરલ માસ છે એના કરતાં વધારે હોય છે. એટલે એવા લોકોના કાર્યોની પસંદગી પણ પ્રમુખતઃ જેમાં મેક્સિમમ ઇન્ટેલિજન્સનો યુઝ એ વધારે થાય એવી રહેતી હોય છે. અને એના કેટલાક ઉદાહરણો પણ આપણે આગળની સ્ક્રીનમાં એ ધીમે ધીમે જોતા જઈશું. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો બુદ્ધિના પ્રકારો. થોર્નડાઇક નામનો સંશોધક બુદ્ધિને 3 પ્રકારમાં વહેંચે છે. એક છે અમૂર્ત બુદ્ધિ, સામાજિક બુદ્ધિ અને યાંત્રિક બુદ્ધિ. મિત્રો, આ 3 પ્રકારોને આપણે ક્રમશઃ સમજવાનો પ્રયાસ કરીએ તો પહેલો પ્રકાર છે અમૂર્ત બુદ્ધિ. શબ્દો, સંજ્ઞાઓ, આંકડાઓ, સૂત્રો તેમજ સમીકરણોના ઉપયોગમાં અમૂર્ત બુદ્ધિ વ્યક્ત થાય છે. તો સવિશેષતઃ આપણે કેટલાક એવા પ્રોફેશન્સ લઈએ, અહીંયા પણ ઉદાહરણમાં મૂકેલા છે. લેખક, કવિ, વૈજ્ઞાનિક, ચિત્રકાર કે કોઈ પણ ક્ષેત્રે નેતૃત્વ ધારણ કરનાર વ્યક્તિમાં અમૂર્ત બુદ્ધિ સારા પ્રમાણમાં હોય છે. આ પ્રકારની બુદ્ધિમાં 3 પરિમાણો કક્ષા, વિસ્તાર અને શીઘ્રતા એ અનુભવાય છે. અને મુત્સદ્દીઓમાં શીઘ્રતા સવિશેષ હોય છે.
એટલે મુત્સદ્દીપણાની જ્યારે વાત આવે ત્યારે એ કોઈ પણ ક્ષેત્ર હોય, ઇન્ડસ્ટ્રીઝનું ક્ષેત્ર હોય તો પણ તમે જોશો કે કેટલાક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એ એમની મુત્સદ્દીગીરીના લીધે બીજા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કરતાં ઉત્તરોત્તર વધારે ને વધારે સારી અને ઝડપી પ્રગતિ કરી શકતા હોય છે. પોલિટિકલ ક્ષેત્ર હોય તો એમાં પણ કેટલાક નેતાઓ એ આ જ પ્રકારના એટીટ્યૂડથી બહુ ઓછા સમયમાં બહુ ઊંચી સિદ્ધિઓ એ પ્રાપ્ત કરી શકતા હોય છે. એકેડેમિક ક્ષેત્ર હોય તો એમાં પણ તો કહેવાનો ભાવાર્થ કે જે અમૂર્તતા જે પડેલી છે એ પણ આપણને બૌદ્ધિક ક્ષમતામાં એ આગળ લઈ જાય છે. અને ક્રમશઃ આપણે બીજો પ્રકાર એ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, જે છે સામાજિક બુદ્ધિ. પોતાના સંપર્કમાં આવતા લોકો સાથે નદી નાવ સંજોગ સી ઉત્તમ અનુકૂળતા સાધવાની કુને એટલે સામાજિક બુદ્ધિ. નેતાઓ, વેચાણકારો, ધર્મગુરુઓ, કેળવણીકારો વગેરેમાં આ પ્રકારની બુદ્ધિ ખૂબ જરૂરી છે. પ્રખર અમૂર્ત બુદ્ધિવાળા માણસો પણ ક્યારેક સામાજિક બુદ્ધિના અભાવે જીવનમાં નિષ્ફળતા અનુભવે છે. મિત્રો, અહીં બહુ મહત્ત્વની વાત આવી અને જે આગળ પણ આપણે એક સ્પષ્ટતા કરી કે ટુડેઝ પર્સન ઇઝ મોર ઇમોશનલ ધેન રેશનલ. તો અહીંયા એક બેલેન્સ એ સામાજિક બુદ્ધિના સંદર્ભમાં એ આપણે સૌ કરતા હોઈએ છીએ કે સૈદ્ધાંતિક બુદ્ધિ, સમજશક્તિ એ આપણને બાય હેરિડિટી એ સારામાં સારી મળી હોય, પણ બાય એક્સપિરિયન્સ અથવા તો કેળવણીમાં આપણને સામાજિકતાનું તત્વ જો એ યોગ્ય રીતે ન મળ્યું હોય અથવા તો ન ઘડાયું હોય તો જે સ્લાઇડમાં તમે જોયું કે કેટલાક લોકો એ આવી રીતે આ પ્રકારનો જે ડેવલપમેન્ટ છે એમાં કેટલીક વખત એ બૌદ્ધિક ક્ષમતા સારી કે ઊંચી હોવા છતાં પછડાટ ખાવાની શક્યતા રહે છે. તો અહીં અનુકૂલનના સંદર્ભમાં, સામાજિક અનુકૂલનના સંદર્ભમાં બુદ્ધિને આપણે જોઈએ છીએ અને એ રીતે સામાજિક બુદ્ધિ પણ અગત્યનું પરિબળ બને છે. ત્રીજો પ્રકાર છે યાંત્રિક બુદ્ધિ. યંત્રો સંબંધી સમજણ અને તેની કરામતોની શીઘ્ર જાણકારી તથા તેના સમારકામ રૂપે આ પ્રકારની બુદ્ધિ વ્યક્ત થાય છે. ઇજનેર, સ્થપતિ, યંત્ર નિષ્ણાત તથા વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કારીગરો તથા કામદારોમાં આ શક્તિ હોવી જરૂરી છે. તો ખાસ કરીને શરૂઆતમાં જ આપણે સ્પષ્ટતા કરી કે ટેકનોલોજીનો યુઝ એ અત્યારે બહુ ચરમસીમાએ એ પહોંચી રહ્યો છે, કામ કરી રહ્યો છે. આજની ટેકનોલોજી આવતીકાલે જૂની થઈ રહી છે, ત્યારે આ સમયમાં યાંત્રિક બુદ્ધિ ધરાવતા લોકોનું પ્રભુત્વ, મહત્ત્વ એ સ્વાભાવિક રીતે જ ઉત્તરોત્તર વધશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો બાળકમાં પડેલી આ યાંત્રિક જે બુદ્ધિ છે, કેટલાક બાળકો આપણે જોયા હોય છે કે એ જે રમકડા હોય છે, સાધનો હોય છે, એમાં કંઈક ને કંઈક મરામત કે સમારકામ કે ઇવન મોબાઈલ હોય તો પણ બાળકો જાતે ખોલીને એને પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કંઈક ને કંઈક અંદર કરવાનો પ્રયાસ એ કરતા હોય છે. તો એ બતાવે છે કે એનામાં યાંત્રિક બુદ્ધિ એ નેચરલી પડેલી છે અને એને જો યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે અને એને એ પ્રકારની દિશા એ એજ્યુકેશન થ્રુ, કેળવણી થ્રુ એ આપવામાં આવે તો એ સારામાં સારું પદાર્પણ એ આ બુદ્ધિના સંદર્ભમાં એ આપવાની પૂરેપૂરી સંભાવનાઓ પણ રહેલી છે. એટલે આ ત્રણેય પ્રકારની બુદ્ધિનું સ્તર, કક્ષા એ આપણામાં અને આપણી આજુબાજુના લોકોમાં કેટલું પડ્યું છે એ થોડો જાણવાનો પ્રયાસ થાય અને એના સંદર્ભમાં જો યોગ્ય કામ થાય તો સારામાં સારું પરફોર્મન્સ એ પણ આપણને સમાજમાં મળવાની જે સંભાવના છે એ ક્રિએટ થઈ શકે છે. અને સાથે સાથે રાઇટ મેન ફોર રાઇટ જોબ, યોગ્ય માણસને યોગ્ય કામ મળે તો એ જે લક્ષ્ય છે અને એના થકી ઘણા બધા લક્ષ્ય એ સારી રીતે આપણે પાર પાડી શકીએ છીએ. તમે આગળ સ્ક્રીન પર બુદ્ધિના પ્રકારો અંતર્ગત જે સ્લાઇડ છે તેમાં જોઈ શકો છો કે બુદ્ધિના ઉપર દર્શાવેલા જે હમણાં આપણે વાત કરીએ ત્રણેય પાસાઓ કે પ્રકારો એ દરેક વ્યક્તિમાં સપ્રમાણ હોતા નથી અને હોય તે જરૂરી પણ નથી. જે વ્યક્તિમાં જે પાસું વધુ વિકાસ પામેલું હોય તે વ્યક્તિ તે સંબંધી કાર્યમાં વધુ નિપુણ બને તથા તેની બુદ્ધિ તે સંબંધી પ્રવૃત્તિઓમાં વિશેષ કામ આપે. મિત્રો, સાયકોલોજીમાં આ બાબતને અભિયોગ્યતા તરીકે આપણે સૌ ઓળખીએ છીએ. વોરેન નામનો સાયકોલોજિસ્ટ અભિયોગ્યતા વિશે કહે છે કે અભિયોગ્યતા એ વ્યક્તિમાં રહેલી એવી જન્મગત ક્ષમતા છે કે જેના સંદર્ભમાં એને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો એ ક્ષમતાની બાબતમાં તે ખૂબ જ સારું કામ અથવા તો ખૂબ જ સારું ડેવલપમેન્ટ એ કરી શકે છે.
તો અહીંયા પણ આ ત્રણેય પ્રકારની બુદ્ધિની જે વાત કરી, યાંત્રિક બુદ્ધિ છે કે સામાજિક બુદ્ધિ છે કે અમૂર્ત બુદ્ધિ છે, એમાંથી પર્ટિક્યુલરલી ખાસ કરીને શિક્ષણના અને કેળવણી સાથે આપણે જોડાયેલા છીએ ત્યારે આપણા સંપર્કમાં આવેલો જે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, એનામાં આ ત્રણમાંથી કયો પ્રકાર એ વધારે એ શાર્પ છે, ડેવલપ છે, એને જાણવામાં આવે અને એના ઉપર થોડું વધારે ફોકસ કરવામાં આવે, એના સંદર્ભમાં એને તાલીમ આપવામાં આવે તો એ બુદ્ધિની બાબતમાં અને એની સાથે સંકળાયેલા કાર્યોમાં એ સારામાં સારું પરફોર્મન્સ એ આપવાની પૂરેપૂરી સંભાવના રહે છે. મિત્રો, આગળ તમે સ્ક્રીન પર બુદ્ધિના પ્રકારોમાં સ્પિયરમેનનો જે બહુ ફેમસ દ્વિઘટક જે સિદ્ધાંત છે એની વાત એ જોઈ શકો છો કે એક તો જી ફેક્ટર સામાન્ય ઘટક અને એસ ફેક્ટર વિશિષ્ટ ઘટક, આ બે ઘટકના સંદર્ભમાં બુદ્ધિને સ્પિયરમેન સમજાવે છે. એટલે સ્પિયરમેન માને છે કે દરેક વ્યક્તિમાં આ બે ઘટકોનું વધતા ઓછા પ્રમાણમાં મિશ્રણ થયેલું હોય છે. જે વ્યક્તિઓમાં ઘટક વધુ હોય અને વિશિષ્ટ ઘટક ઓછું હોય તે વ્યક્તિઓ સામાન્ય વ્યવહારમાં બુદ્ધિમત્તા ધરાવે છે. આગળની સ્ક્રીન તમે જોઈ શકો છો. પરંતુ તેમની બુદ્ધિ યાંત્રિક કરામતો, કલાત્મક રચનાઓ, ભાષા પ્રભુત્વ, સૌંદર્યશાસ્ત્ર કે સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય જેવા વિષયોમાં ખૂંપતી નથી. આવી વિશિષ્ટ બાબતોમાં સફળ થવા માટે તે પ્રકારની વિશિષ્ટ બુદ્ધિશક્તિનું વિશેષ પ્રમાણ જરૂરી છે. જે વ્યક્તિમાં વિશિષ્ટ બુદ્ધિશક્તિ વિશેષ પ્રમાણમાં હોય અને સામાન્ય બુદ્ધિ અલ્પ પ્રમાણમાં હોય તે ન્યૂટન, આઇન્સ્ટાઈનની જેમ મહાવૈજ્ઞાનિક બની શકે છે, પરંતુ જીવનના સામાન્ય પ્રશ્નોના ઉકેલમાં ગોથા ખાવાની પણ શક્યતા રહે છે. કહેવાનો ભાવાર્થ અહીંયા એક જ છે મિત્રો કે જી ફેક્ટર અને એસ ફેક્ટર બંનેનો સુયોગ સમન્વય તમે કેવી રીતે કરી શકો છો, બંને પ્રકારોનું કેવી રીતે બેલેન્સ કરી શકો છો, એના ઉપર તમારું લાઈફ સાથેનું જે સેટલમેન્ટ છે એની સફળતા છે એ રહેલી છે. એટલે એક બૌદ્ધિક વ્યક્તિ તરીકે પણ આપણે આપણી જાતને પ્રસ્થાપિત કરવાની છે, સાથે સાથે એક સામાજિક વ્યક્તિ તરીકે પણ આપણે આપણી જે ઇમેજ છે, ઇમ્પ્રેશન છે એ સમાજમાં પ્રસ્થાપિત કરવાની છે. તો આ બંનેનું બેલેન્સ એ જે વ્યક્તિ સારી રીતે કરી શકે એ વધારે શાર્પનેસથી પોતાની જે કે ઇમેજ છે એ વધારે સારી રીતે સમાજમાં પ્રસ્થાપિત કરી શકે છે. આગળ તમે સ્ક્રીન પર બુદ્ધિના પ્રકારોમાં થર્સ્ટન, કારણ કે થર્સ્ટનનો પણ બુદ્ધિ વિશેનો ખ્યાલ બહુ ફેમસ છે, તો થર્સ્ટન એમ માને છે કે બુદ્ધિ કોઈ એક શક્તિ નથી, પરંતુ તેમાં અમુક મૂળભૂત શક્તિઓનો સંગમ થયેલો હોય છે. તેના મત મુજબ બુદ્ધિ ગણના શક્તિ, વાકપટુતા જેને આપણે વાક ચાતુર્ય પણ કહી શકીએ, અર્થગ્રહણ શક્તિ, સ્મૃતિલબ્ધિ, શીઘ્રબોધન, તર્ક નિપુણતા અને પદાર્થોના ત્રિપરિમાણ સ્વરૂપો અને દેશીય સંબંધો સમજવાની આવડત જેવા 7 પાસાઓ ધરાવે છે. તો મલ્ટી ઇન્ટેલિજન્સ જેને આપણે કહીએ છીએ કે જેમાં ઘણા બધા અવયવો કે ઘટકો એ બુદ્ધિના ભાગરૂપે કામ કરતા હોય છે અને પરિણામે જ બુદ્ધિને આપણે જટિલ કન્સેપ્ટ તરીકે સ્વીકારીએ છીએ. અને એ વાત પણ બહુ સાબિત થયેલી છે કે બુદ્ધિના લક્ષણો વિશેનો કોઈ સ્પષ્ટ જે આંકડો છે એ આપણે સૌ એ હજી સુધી મેળવી શક્યા નથી, કારણ કે નવા નવા લક્ષણો એ આપણા વ્યક્તિત્વમાં ઉમેરાતા જાય છે, જેને પણ આપણે બૌદ્ધિકતામાં સમાવવો પડે છે. હવે આગળની જે સ્લાઇડ અને આગળનો જે કન્સેપ્ટ, જેમાં ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો જે ઘટક સિદ્ધાંત છે ત્યાંથી લઈને બુદ્ધિનું માપન, આ તમામ બાબતોની વિગતે સ્પષ્ટતા કરવા માટે હું મારા સાથી અધ્યાપક મિત્ર ડૉક્ટર જિગ્નેશ ટાપરિયાને વિનંતી કરું છું કે એ આ વિષય પરત્વે પોતાનો મત અને સંશોધકોના મત એ આપણી સમક્ષ રજૂ કરે. જિગ્નેશભાઈ ટાપરિયા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગઢવી સાહેબે બુદ્ધિ વિશે ખૂબ જ સારી વાત કરી. એમણે જે બુદ્ધિની વ્યાખ્યાઓ અને જે મનોવૈજ્ઞાનિકોના મતોની વાત કરી એના બહુ જ ટૂંકા સારાંશ સ્વરૂપે માત્ર એક લીટીમાં કહેવું હોય તો હું એમ કહી શકું કે બુદ્ધિ એ કોઈ એક શક્તિ નથી, પણ અનેક શક્તિઓનો સમુચ્ચય છે. એટલે વ્યક્તિની અંદર કોઈ એક પાસું જે છે એ ખૂબ સારું છે, માટે આપણે એને એ એક ક્ષેત્રના એક બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે ગણી લઈએ છીએ, તો એ કદાચ ક્યારેક ભૂલ ભરેલું હોઈ શકે છે. અથવા વ્યક્તિની અંદર તમામ ગુણો જે છે એ નથી
અને વ્યક્તિ જે છે એ કોઈ એક ક્ષેત્રમાં ખૂબ સારો એવો સફળ બને છે તો આપણે એને બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે મૂલવતા હોઈએ છીએ. મનોવૈજ્ઞાનિક ગાર્ડનર એમણે 1983માં આ બાબત વિશે જે છે એ પોતાનો ખ્યાલ રજૂ કર્યો. હોવર્ડ ગાર્ડનરે એમ કહ્યું કે માણસની અંદર વિવિધ પ્રકારની શક્તિઓ રહેલી હોય છે અને આ શક્તિઓ એકબીજાથી જુદા સ્વરૂપની છે અને સ્વતંત્ર છે. શક્તિઓ અલગ છે એનો અર્થ નથી કે તદ્દન જુદી છે. એમની વચ્ચે પણ આંતરક્રિયાઓ થતી હોય છે અને એ આંતરક્રિયાઓને ધ્યાનમાં રાખીને એમણે 8 પ્રકારની બુદ્ધિઓની સૂચિ એક રજૂ કરી છે. હવે જુદા જુદા પ્રકારની શક્તિ અને એની વચ્ચેની આંતરક્રિયા એટલે શું? તો બહુ જ એક સામાન્ય ઉદાહરણ છે કે સફેદ રંગ અને લાલ રંગ, બે રંગ અલગ છે, પણ જો એ બંનેને સંયોજિત કરવામાં આવે, મિશ્રિત કરવામાં આવે તો એમાંથી એક નવો રંગ, ગુલાબી રંગ પરિણામ સ્વરૂપે આવે છે. એટલે ત્યાં આપણને સફેદ, લાલ અને ગુલાબી એમ એક ત્રીજો રંગ મળે છે. બુદ્ધિ પણ આવી જ કંઈક શક્તિઓ, આવી જ કંઈક લાક્ષણિકતાઓ છે. ગાર્ડનરે જે 8 પ્રકારની વાત, બુદ્ધિના 8 પ્રકારના લક્ષણોની વાત કરી છે એની સમજૂતી જે છે એ આપણે મેળવશું તો સ્ક્રીન ઉપર તમે જે છે એ જોઈ શકશો કે દરેક પ્રકારના માણસની અંદર આ 8 પ્રકારની બુદ્ધિઓ હોય છે, પણ એનું પ્રમાણ એક સરખું હોતું નથી. એટલે કે એની અંદર તફાવત હોય છે. કોઈ વ્યક્તિની અંદર ભાષાકીય બુદ્ધિ સારી હશે તો કોઈ વ્યક્તિની અંદર તાર્કિક બુદ્ધિ સારી હશે. કોઈ વ્યક્તિમાં સાંગીતિક બુદ્ધિ સારી છે તો કોઈ વ્યક્તિ જે છે એ આવેગિક રીતે બુદ્ધિશાળી છે. તો આવા જુદા જુદા જે 8 લક્ષણોની એમને વાત કરી છે એમાં પહેલો પ્રકાર એ ભાષાકીય બુદ્ધિની વાત છે. આ બુદ્ધિ ધરાવતી વ્યક્તિ એ શ્રવણ, વાંચન, લેખન કે ભાષા સમાજના જે કાર્ય છે એની અંદર સક્રિય હોય છે. આવી બુદ્ધિ લેખકો, સાહિત્યકારો, પત્રકાર અને ઉદ્ઘોષકોમાં આ બુદ્ધિ વિશેષ જોવા મળે છે. આપણે છાપાઓ વાંચીએ, મેગેઝિન વાંચીએ કે કોઈ સમાચાર જોઈતા હોય તો એની અંદર આપણે જોઈતા હોય ત્યારે આપણને લાગે છે કે કેટલાક લોકો ખૂબ જ સારી રીતે બોલી શકે છે, કેટલાક નેતાઓ ખૂબ જ સારી રીતે ભાષણ આપી શકે છે. તો એની અંદર જે છે એ આવી ભાષાકીય બુદ્ધિ જે છે એનું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં હોય એવું શક્ય છે. બીજા પ્રકારની જે બુદ્ધિ છે એ તાર્કિક કે ગાણિતિક બુદ્ધિ છે. આ પ્રકારની બુદ્ધિ ધરાવતી વ્યક્તિ એ તર્ક કરવામાં, સંકેતોનો ઉપયોગ કરવામાં અને ગણતરીના કાર્ય કરવામાં સક્રિય હોય છે. વિશેષ કરીને તર્કશાસ્ત્રીઓ, વકીલો, ન્યાયાધીશો, વૈજ્ઞાનિકો અને આંકડાશાસ્ત્રીઓની અંદર આ બુદ્ધિ